नमस्कार, आप देख रहे हैं द हिंद 24 न्यूज और मैं हूं आपके साथ साक्षी निर्वाण। आइए नजर डालते हैं आज की कुछ बड़ी खबरों की ओर। बिहार विधानसभा चुनाव में भाजपा की भव्य जीत के अवसर पर आज दोपहर 2 बजे भारतीय जनता पार्टी सूरत महानगर के मध्यस्थ कार्यालय में जश्न कार्यक्रम आयोजित किया गया। इस कार्यक्रम में पार्टी कार्यकर्ताओं और समर्थकों ने पटाखे फोड़े और मोदक मिठाई का आनंद लिया। भाजपा सूरत महानगर के कार्यकारी शैलेश शुक्ल ने मीडिया और आम जनता को कार्यक्रम में शामिल होने और इसकी कवरेज के लिए आमंत्रित किया। इस जश्न की वीडियो कवरेज भी उपलब्ध है, जिसमें पार्टी कार्यकर्ताओं की उमंग और उत्साह साफ देखा जा सकता है। આજના બિહાર ઇલેક્શનના રિઝલ્ટ ઉપર એનડીએ જે રીતે આગળ વધી રહી છે 201 થી વધારે સીટ ઉપર એનડીએના કેન્ડિડેટો આગળ વધી રહ્યા છે। 243 માંથી આ બહુ મોટો જડહજડતો વિજય છે કે જંગલ રાજની સામે બિહારના લોકોએ જે રીતે વોટિંગ કર્યું છે આ વોટિંગનો પ્રતાપ છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ જે રીતે મહેનત કરી છે, જે રીતે માનનીય કેન્દ્રીય મંત્રી અને બિહારના સહપ્રભારી સીઆર પાટીલ સાહેબને 78 જેટલી સીટની જવાબદારી આપવામાં આવી હતી, એમાં 74 થી વધુ સીટ ઉપર અત્યારે કેન્ડિડેટો આગળ છે। એમાં ભારતીય જનતા પાર્ટીના અને એનડીએના કેન્ડિડેટો પણ છે। આ જે પ્રમાણે રિઝલ્ટ આવી રહ્યા છે એ રિઝલ્ટ એક રીતે કહીએ તો જે રીતે બિહારમાં જંગલરાજ મહિલાઓએ જે રીતે વોટિંગ કર્યું છે, જંગલરાજનો જે વિરોધ થઈ રહ્યો છે અને વિકાસ જે રીતે બિહારનો થઈ રહ્યો છે, અમને ખ્યાલ છે અમારા કાર્યકર્તાઓ અહીંયાથી ગયા છે, 200 થી વધુ કાર્યકર્તાઓ। એમનું કહેવું એમ હતું કે જ્યારે આ એરપોર્ટ શરૂઆતના વર્ષોમાં આજથી જ્યારે આ જેડીયુની સરકાર અને જે રીતે ભારતીય જનતા પાર્ટીએ સંયુક્તપણે જે રીતે કામો કર્યા એ કામોને કારણે ત્યાંના એરપોર્ટોથી લઈને રોડના ડેવલપમેન્ટ દેખાઈ રહ્યું છે અને એના જ કારણે આજે આપને આ રીતે રિઝલ્ટ દેખાઈ રહ્યું છે। બહુ મોટી સંખ્યામાં હજુ પણ રિઝલ્ટ સારું આવવાની શક્યતાઓ દેખાય છે। એના માટે અમે અમારા કાર્યકર્તાઓ જે અહીંયા સુરતથી ખાસ બિહાર ગયા છે એનો આ તકે અમે આભાર માનીએ છીએ અને કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સાહેબે જે રીતે એમના નેતૃત્વ હેઠળ આવેલી 78 માંથી 74 થી વધુ સીટ ઉપર જે રીતે પ્લસ થયા છે એ બદલ એમને પણ અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। માનનીય વડાપ્રધાન શ્રીની નેતૃત્વમાં જે રીતે આ ચૂંટણી લડાઈ છે, નરેન્દ્ર મોદી સાહેબના વડપણ હેઠળ જે રીતે આ ચૂંટણી લડાઈ છે એનું રિઝલ્ટ આપ જોઈ શકો છો। બિહારની જનતાએ ખોબે ખોબે એનડીએને મત આપ્યા છે, એના માટે એમનો પણ અમે આ તકે આભાર માનીએ છીએ। देखते रहिए द हिंद 24 न्यूज।